સર્જનહાર પ્રગટ પુરાવો આવે તમારો ભગવાન મારે રજીસ્ટર કરે છે. જેમ કોઈને સોપડાનું દસ્તાવેજ રજીસ્ટર કરેલું હોય કાગળનો તો લાખ વર્ષે એ રજીસ્ટર ને એકડા વખત ફૂટી દેવું પડે. એમ આપણા કર્મની રેખાનું રજીસ્ટર થાય છે. તમે તો હું ને ના તો મોટા રાજા કે રંગ કે પતિ કે બાદશાહ સાધુ કે સંત કર્મનો પાહો એવો છે તેનું રજીસ્ટર થાય છે. તમે જે કરો એ જેમ ટેપ રેકર્ડ પકડાય આપણે બોલીએ એ રજીસ્ટર થાય અને રજીસ્ટર પ્રમાણે આપણો અવતાર એવા બનતા. અને જે ભક્તિ કરે અને શુદ્ધ આત્મા થાય અને મન આત્મામાં ભરી જાય. સખી હું મારા પુરાવન કર્યું, સખી હું મારા પુરાવન કર્યું, સખી હું મારા પુરાવન કર્યું, સખી હું મારા પુરાવન કર્યું. હું મારા અંત થઈ જાય તો તમે નિર્ગણ કરી લો. ધંધો છે તો શરીરથી કરવાનો છે, પણ મોય આવો બેઠો છે ઠંડા અહંકાર એ કર્મમાં જીવને સ્થિતિમાં શીખી જાય છે. આટલા પૂરી કરેલા જીવને સ્થિતિમાં લઈ જાય તો બધા સમજો. તમે તો બધા હારા છો એવું નહીં કરતા હો. અને છોકરાઓ ખાસ શિક્ષા છે મા બાપ ની સેવા કરો. કોઈ પણ નિરાધાર હોય તો ભોગીની ની સેવા કરો. ઘેરું માણસ હોય તો એના પહાડી ને પૂછો. બાપા બાપા કહીને માં કહીને છોડ્યો એ ઘેરી ડોહી હોય એની દીકરી થઈ જાઓ તો માં હું તમારી છોડીશું, તમારી દીકરી છું, તમારી કોઈ જરૂર છે? નાવું હોય જવું હોય કોઈ કરવું હોય તો હું કરી આવું. તો જો કરાય નહીં માં પણ ખુશ થઈ જશે એ તમને આશીર્વાદ કરે. અને કોઈ પણ નિરાધાર જીવ હોય હમ જાવ વગર હમ ઘાત ન કરવું એ ચોક્કસ આશીર્વાદ છે. હમ જળ પૂર્વક એ વાયની સેવા કરો તો એ સેવાનું ફળ તમને હમણાં પૂર્ણ જાઓ. આ મનખા જેમના અવતારમાં નેસિકિટી ન જાય આત્મા બીજા અવતારમાં જ ન જાય, ભગવાનમાં જ જાય. ઉધરો લોકમાં આ તો બારણા છે, આ તો મત લોક છે, પેલો તો ઉધરો લોક છે, અવિનાશી છે, અખંડ સ્વરૂપ છે, નાશ થાય જ નહીં. મન ઇન્દ્રિયો કરવાની પોક જ નહીં. એવો આપણામાં આત્મા છે. એ આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે બીજ જ્ઞાન અને ભાવે કેવળ જ્ઞાન. આવો આપણા હૃદયમાં ભગવાન છે. એ તમને ગઢે ખોટું પ્રભી થાય. અરે મારા ભગવાન, અરે મને કોણ શંકા કરે? ભગવાન માં રખવા રોંગ છે, મારા હૃદયમાં રોંગ છે. અને એ જો પીહેને વાત કરે છે ધન ધમ ને ધરણી ધણી મનમાં કરો છો કોમના ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. સારું થયું જીવ્યા જીવ પુણ્ય અર્થે પરવરો ગઈ પર પાછી ફેરવી આવે એ કાળનો નિશ્ચય કરો. તમે ન જાણતા તો વારંવાર મનુષ્ય અવતાર ઘડે. મનુષ્ય અવતાર દેવોનું દુર્લભ છે. એ અવતારમાં આપણે આવી ગયા છીએ, વારો આવેલા આવી ગયા છીએ. પણ ગફલતમાં રહું નરક હીરો ગફલત મોન ગુમાવો વારંવાર
આઠમી આવો જો આપણો હૃદયમાં ભગવાન છે એ ભગવાન આપણે ભૂલી જાય એટલા અવગું હેડે છે એ ભગવાન યાદ આવે પછી ભૂલ ન થાય. સદગુરુ પેલા પરમાનંદ ની બાકી છે તે અનાવું છે કે બોલ્યું છે જુઓ આ સાધન ભગવાન આલોક અને સદુપયોગ કરજો. કોને હારી વાત વાપરજો, જીવન હારી વાણી બોલજો, પછી હારું હારું પાડજો, ભગવાન નો દર્શન કરજો, સંગ હારો રાખજો, બેઠક હારી રાખજો. કોઈ ભગવાન તમને દિયાળીઓનો સદુપયોગ કરજો. બુદ્ધિ એવી ન રાખતા કે બીજાને પડગાવા દેવી, બીજાને છેતરપિંડી થાય, કપડ બીજાની થાય. બુદ્ધિ ના રાખતા. બુદ્ધિ રાખો તો એ રાખજો હવે સુખદાયક થાય. જો તમે ન માનતા તો ભગવાન આપણા પાસે નથી. ભગવાન 24 કલાક તમારા પાસે, 100 તમે એકલા નથી. ઘરમાં જો, વગડામાં જો, પૃથ્વીના પરમાં જો, બે લોકમાં જો, ત્યાં ભગવાન તમારા હાથની હાથી તમારી લૂંટ થાય. મનખાજીના અવતારનો આપણી લૂંટ થાય. તમે આટલી મૂડી આલી જીવ અવતાર આલ્યો છે તો આ જીવ શું કરે? આટલી મને ભજ છે તો આ પુણ્ય શું લઈ જાય છે? એ ભગવાન નું જ આપે છે. તમે 100% એટલી વાત યાદ રાખજો. શ્રીમદ રાજચંદ્ર એક વાત એવી કઈ છે, હું કોણ છું, ક્યાંથી થયો છું, સર્વ મારું કરો આ કોના સંબંધે વજનાથી રાખું કે કરો એ પ્રાપ્ત કરવા વસન કોણ સત્ય કેવળ માનવો નિર્દોષ નરનું કથન માનો દેહ જેને અનુભવ્યું એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવો નિર્દોષ નરનું કથન માનો દેહ જેને અનુભવ્યું રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મામાં સર્વગ્રાસી આ વસન લખો. બધામાં પરમાત્મા છે એ વાત મરી તો મરી દીધી પણ એ વાત ન ભૂલતો. આ વસન હૃદય લખી આવી તું જોજે કરતા હાથી તને ચોકસી આવી. ભાઈ હોય તો ભાઈ હોય, રાજા હો કે દેવ હો કે ઇન્દ્ર હોય તો પૂર્વનું છે. અત્યારે તમે કહો છો એ કમન કાઢી છે, પૂર્વાનું પૂર ભોગવીએ છીએ. આ નવા બેઠા છીએ આ ભાવ નુકુલ નથી, પૂર્વજન્મ નુકુલ છે. પણ અત્યારે જો બે કાચ થઈ ગયા તો બાજુ લખ્યું છે કે આ ચિત્ર ફરતો હોય પણ પુણ્યનું નાશ થઈ જાય તો બીજા બોલું બધા ન મળે. બાપજી લખ્યું છે ને આ પુસ્તક લખ્યું. એટલે પૂર્વાનું પૂર્ણ જીવતા નવું પુણ્ય એવું કહો છો કે પુણ્ય બંધ પાડ, પુણ્ય પાપાનું બંધ કોઈ ન પાડતા. છોકરાઓ તમારું બુદ્ધિ આવી હોય, બળ આવ્યું હોય તો કોઈ ફોર્મ હારું કરો. હારા પુસ્તકો હતો, હારા પુરુષો નો જીવંત જુઓ. ત્યાં ગામડાને વ્યક્તિ લઈ ગયો તો કેવો હતો? રોહિદાસ કેવો હતો? હરિશ્ચંદ્ર સેવા હતા. મયુરધ્વજ રાજા કેવો હતો? જ્ઞાનેશ્વર સેવા હતા. નિવૃત્તિનાથ સેવા હતા. મુક્તાબાઈ કેવો હતો? સ્વપનજી સેવા હતા. સુકુમાર સેવા હતા. ચંદન બાળા સેવો હતો. મૃગાવતી સેવો હતો. મદાલસા માતા હાથ પૂર મોક્ષે આવી આ લોક ગુડિયા મંગાવી. સદગુરુ
લખેલો નાલજો આ વ્યક્તિ એ તો તમને લાગે કે આ તો મને બોલવા ના આપી હવે ફેર આગળ ભાગવત એવું આ ભરમાણસ હોય ગમે તેવું લખેલું હોય એને કોઈ કોમમાં આવે ત્યારે જેના આત્મામાં સતની રેખાઓ ન હોય એને ભગવાન લખેલા હોય તો શું કોમમાં આવે ભક્તિ કેરો મારે ફૂલો કે ભક્તિ કેરો મારે ફૂલો કેરી એ તો સુગંધ સ્વાદ ભક્તિ કેરો મારે ફૂલો કેરી ભક્તિ કરો તો બધા વાથી જાઓ મર ગુમર ના ટોપલો પડી ગયું બધા બાઈઓ પુરુષો બધા છૂટા થઈ જાઓ મરથી છૂટા થઈ જાઓ આ જે આપડે મોટા વિમાન નો ટોપલો છે એનાથી આપડે ભારે ભારે સંસાર લાગે મહેમાન જેવા થો આ જે મહારાજ છે એ વાત તમે થો જો હમણાં નતા ને આયા ને કાળ બપોરે જવાનું તો જો કોઈ તમારી હોનાનો ભાઈ જગ્યા આપીને ઘર રંગેલું છે બધું ને હા કબાટ નું કબાટ છે કે તો કોઈ વચ્ચે લાગતી નથી મારી આ મારી વચ્ચે એવો લાગે કે આત્મા ત્રિલોકપતિ ભગવાન અમારા હૃદયમાં તમારા બધામાં ભગવાન જો હોય તો બીજું કોઈ કામ કરવાનું નથી એમાં કશું કામ કરવાનું નથી અગર નથી જોઈતા પૈસા નથી તમારી માલ નીકળી જોઈતી ઘર તમારું ઊંસો નેસો તો કહો છો ને સાપડામાં કરી દઈએ પણ એક વતી આટલી થાય નિર્મળતા સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા પરમે પાપ કટે કાયા કા પરમે પાપ કટે કાયા કા નિજે નિરંજન આતા સાધુ ભાઈ હરિજન હરિ કો દાતા જો તમે બધા એકલા નિર્મળ આત્માઓ છો પરમાત્માના છો કોઈ ઠેકાણા ગોઠવાયેલી નથી ઘેર નથી દીકરા હાથી નથી પૈસા હાથી નથી ઘર હાથી નથી જમીન હાથી નથી બાઈઓ તમે તપાસી જોજો અમે મહેમાન છીએ એ તો થોડા બધામાં છીએ પણ તમે એટલા બધામાં નથી તમારા દિવસ એવો નિરંજન દિવસ ધમકી છે તમારા ઘટોઘટમાં જો તમારાથી અમે કપડ રાખીને બોલીએ તો અમે પાપમાં પડ્યું પણ તમે એક વાત લખી લેજો દેહ નો ખોખો તમે નથી તમારા મન પરિબ્રહ્મ પરમાત્મા સ્વયં પ્રકાશી જેમાં લાઈટ છે એ જ્ઞાન